Now we have to discuss conductance of electrolytic solution. So here conductivity in metal, it is known as metallic conductivity. It is due to the free electrons or delocalized electrons. Free electrons more હોય તો એની અંદર conductivity છે કેવી થશે more થશે. In electrolytic solution, conductivity is due to the ions. Free ions છે એની અંદર જેટલા ions more એટલે conductivity છે કેવી થશે more થશે. Another, આ બેની અંદર જે છે રેઝિસ્ટન્સ કોણ પ્રોડ્યુસ કરશે એ આપણે ડિસ્કસ કરીએ છીએ. તો રેઝિસ્ટન્સ મેટલ છે એની અંદર રેઝિસ્ટન્સ છે એ કોણ પ્રોડ્યુસ કરશે? ધેટ વન ઇઝ પોઝિટિવલી ચાર્જ કર્નલ. એની અંદર પોઝિટિવલી ચાર્જ કર્નલ પ્રોડ્યુસ થાય. મેટલ છે એની આઉટરમોસ્ટ ઓર્બિટલ વેલેન્સ ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન છે ઇઝીલી રિલીઝ થાય. આયોનાઇઝેશન એન્થેલ્પી લેસ છે તો એ રિલીઝ કરીને પોતે બધા શેમાં કન્વર્ટ થશે? પોઝિટિવ ચાર્જ. આ ઇલેક્ટ્રોન છે રિલીઝ થયા, દે આર નોન એઝ ડિલોકલાઇઝ ઇલેક્ટ્રોન. અને આ જે છે પોઝિટિવલી ચાર્જ મેટલ ફોર્મ થાય, ઇટ ઇઝ નોન એઝ પોઝિટિવલી ચાર્જ કર્નલ. તો આ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રિક કરંટ કન્ડક્ટ કરતો હોય તો આ પોઝિટિવલી ચાર્જ છે અને શું કરશે? ઓપોઝ કરશે. તો ઇટ ઇઝ નોન એઝ રેઝિસ્ટન્સ. તો અહીંયા જે મેટલ છે એની અંદર રેઝિસ્ટન્સ કોણ પ્રોડ્યુસ કરશે? પોઝિટિવલી ચાર્જ કર્નલ. Attraction between positively charged kernel and this delocalized electron, it is known as metallic bond. Another, in electrolytic solution, resistance is produced. That one is due to the attraction between solute and solute. Example, Na plus and Cl minus. આ બે વચ્ચે એટ્રેક્શન હોય એટલે શું થશે? આયન્સ ફ્રી ન થાય તો એની મોબિલિટી લેસ થઈ જાય, તો કંડક્ટિવિટી છે કેવી થઈ જશે? લેસ. સેકન્ડ વન ઇઝ સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ. ઇટ ઇઝ નોન એઝ હાઇડ્રેશન એન્થેલ્પી ઓર સોલ્વેશન. તો એ આયન્સ છે ઇઝીલી છે મૂવ નહીં થાય. એટ્રેક્શન બિટવીન સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ, ઇટ ઇઝ નોન એઝ સોલ્વેશન. થર્ડ, that one is attraction between solvent and solvent. It is known as viscosity. It is known as viscosity. So due to this viscosity એની અંદર જે છે એ શું થશે? એટ્રેક્શન થતું હોય તો એની અંદર છે મોબિલિટી છે અથવા આયન્સ ફ્રીલી મૂવ નહીં થાય તો એ રેઝિસ્ટ કરશે. સો દેટ કન્ડક્ટિવિટી ઇઝ ડિક્રીઝ. તો ધીસ વન ઇઝ મેટાલિક કન્ડક્ટિવિટી અને આ કયું થશે? ઇન ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન. આની અંદર રેઝિસ્ટન્સ છે કોણ પ્રોડ્યુસ કરશે? પોઝિટિવલી ચાર્જ કર્નલ્સ. અને આની અંદર એટ્રેક્શન બિટવીન સોલ્યુટ સોલ્યુટ, સોલ્યુટ સોલ્વન્ટ એન્ડ સોલ્વન્ટ સોલ્વન્ટ, that one is produce the resistance. Okay. Now we have to discuss some terms કે જેનો આપણે યુઝ આવશે. તો ફર્સ્ટ વન ઇઝ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ છે એને કોનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? આર. આપણે હમણાં કહ્યું રેઝિસ્ટન્સ છે એ મેટલમાં ડ્યુ ટુ પોઝિટિવ ચાર્જ કર્નલ્સ અને સોલ્યુશન છે એની અંદર એટ્રેક્શનના લીધે થશે. હિયર ધીસ વન ઇઝ રેઝિસ્ટન્સ છે, that one is unit છે એ કયો આવશે? ઓમ. or that one is sin. આ રીતે કરીએ છીએ ઓમ. રેઝિસ્ટન્સ R is proportional to L by A. રેઝિસ્ટન્સ R છે એ શું થશે? proportional to L by A. L એટલે શું થશે? that one is length and another A is the cross section area. જો મેટલ માટે આપણે લેતા હોય તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આ જે લેન્થ છે આપણે એને કહીએ અને આનું ક્રોસ સેક્શન એરિયા જે લઈએ that one is A. બટ આપણે તો ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન છે તો હિયર ઇન સોલ્યુશન ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન આપણે શું રાખીએ છીએ? ટુ ઇલેક્ટ્રોડ, એનોડ એન્ડ કેથોડ, એટેચ વિથ પોઝિટિવ ચાર્જ અને આ કયું આવશે? નેગેટિવ ચાર્જ. તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે કોનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? એલ. આ જે ડિસ્ટન્સ છે બિટવીન ધીસ ટુ એને આપણે શું કહીએ છીએ? એલ. અને આ જે ઇલેક્ટ્રોડ છે એના ક્રોસ સેક્શન લઈ એરિયા, ધેટ વન ઇઝ એ. તો આ એલ એટલે ટુ ઇલેક્ટ્રોન ડિસ્ટન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ એને આપણે શું કહીએ છીએ? એલ.
અને એ જે છે આપણું જે ઇલેક્ટ્રોડ છે એનો શું થશે? ક્રોસ સેક્શન એરિયા. અહીંયા પ્રપોઝનલ સાઇન છે રિમૂવ કરીએ તો આર રો ઇન્ટુ એલ અપોન એ. આ જે છે એને આપણે શું કહેવાય છે? રો. અને રો ધેટ વન ઇઝ વી કેન સે proportionality constant. એને proportionality constant કહેવાશે. સેકન્ડ રેઝિસ્ટિવિટી or specific resistance. So rho, that one is the proportionality constant or resistivity or specific resistance. તો આ જે છે રેઝિસ્ટન્સ અને આ શું થશે? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. અનધર અહીંયા જે છે આપણે યુનિટ કયો કીધો છે આનો? ઓમ. તો દેટ વન ઇઝ રિલેશન છે 1 ઓમ मीटर इक्वल टू 100 ओम सेंटीमीटर. और ऑपोजिट लिखिए 1 ओम सेंटीमीटर इक्वल टू 0.01 ओम मीटर. तो आ जे छे આપણે શું ડિફાઇન કર્યું છે? રેઝિસ્ટન્સ. હવે આપણે જે છે એ ડિસ્કસ કરીએ છીએ આની અંદર ધેટ વન ઇઝ ધ કન્ડક્ટન્સ. તો અહીંયા જે છે ધેટ વન ઇઝ કન્ડક્ટન્સ ઇઝ કેવું થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રેઝિસ્ટન્સ. તો હવે જે છે આપણે સ્ટડી કરવાનું છે કન્ડક્ટન્સ. તો કન્ડક્ટન્સ ધેટ વન ઇઝ જી. એને કોનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? જી. જી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 અપોન આર. રેઝિસ્ટન્સ છે એનું કેવું થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. રેઝિસ્ટન્સ લેસ હોય તો કન્ડક્ટિવિટી કેવી હશે? મોર. રેઝિસ્ટન્સ મોર હોય તો કન્ડક્ટિવિટી છે કેવી થશે? લેસ થશે. સો હિયર જી ઇક્વલ ટુ 1 upon R. આનો આપણે યુનિટ જોઈએ તો R છે એનું યુનિટ કયો થશે? ઓમ. તો અહીંયા જે આનો યુનિટ છે એ કયો થઈ જશે? ઓમ ઇનવર્સ. ઓર ધીસ વન ઇઝ સિમ્બોલ. અને આનો ઓપોઝિટ લખીએ OHM. સો દેટ વન ઇઝ નોન એઝ મો. ઓર યુ કેન રાઇટ સાઇમેન્સ. ઓમ ઇનવર્સને શું કહેવામાં આવે છે? સાઇમેન્સ. તો આ બધા જે છે એના શું થઈ જશે? યુનિટ થઈ જશે. ઓકે. નાઉ હવે આપણે આની અંદર જે છે આર છે એની વેલ્યુ છે એ સબસ્ટિટ્યુટ કરીએ. આર ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ. તો જી ઇક્વલ ટુ એ અપોન રો ઇન્ટુ એલ. હવે 1 અપોન રો જે છે એને આપણે શું કહીએ છીએ? કે. કાપા. ઇટ ઇઝ નોન એઝ કાપા. તો હિયર ધીસ વન ઇઝ 1 અપોન રો ઇક્વલ ટુ કે. કે જે છે એને આપણે શું કહીએ છીએ? કાપા. ધીસ વન ઇઝ it is known as conductivity or specific conductance. It is known as conductivity or specific conductance. જો ખાસ બે પેરેલલ છે. આર છે એને શું કીધું છે? રેઝિસ્ટન્સ. અને રો છે એને શું કહેવાશે? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. તો 1 upon R is known as conductance અને 1 upon rho is known as specific conductance. આ રેઝિસ્ટન્સ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ, કન્ડક્ટન્સ, સ્પેસિફિક કન્ડક્ટન્સ બે પેરેલલ છે એવું તમે છે કમ્પેર કરી શકો. નાવ કે છે અહીંયા મૂકી દઈએ તો જી ઇક્વલ ટુ કે ઇન્ટુ એ અપોન શું થશે? એલ. કે કાપા સ્પેસિફિક કન્ડક્ટન્સ છે એને આપણે સબ્જેક્ટમાં લઈ જઈએ તો જી ઇક્વલ કે ઇક્વલ ટુ જી ઇન્ટુ એલ અપોન એ. એલ અપોન એ જે છે એને આપણે શું કહીએ છીએ? સેલ કોન્સ્ટન્ટ. એલ અપોન એ ઇઝ નોન એઝ સેલ કોન્સ્ટન્ટ. એલ અપોન એ જે છે એ શું થઈ જશે? સેલ કોન્સ્ટન્ટ. બીકોઝ આ જે છે બે વચ્ચેનું ડિસ્ટન્સ એલ છે એ ફિક્સ રાખીએ અને ઇલેક્ટ્રોડ એવરી ટાઈમ સેમ હોય તો એનો એ જે છે ક્રોસ સેક્શન એરિયા કેવો આવશે? સેમ. તો એલ અપોન એ ઇઝ નોન એઝ સેલ કોન્સ્ટન્ટ. અને સેલ કોન્સ્ટન્ટ છે ને આપણે કોનાથી ઇન્ડિકેટ કરીએ છીએ? જી એસ્ટ્રિક. એલ અપોન એ ઇક્વલ ટુ સેલ કોન્સ્ટન્ટ અને સેલ કોન્સ્ટન્ટ છે ને કોનાથી રિપ્રેઝન્ટ કરીએ છીએ? જી એસ્ટ્રિક. હવે આનો યુનિટ છે એ આપણે થોડુંક અહીંયા વિચારી લઈએ. એલ એટલે લેન્થ. તો આ લેન્થ છે ડિસ્ટન્સ તો સ્મોલ જ હશે તો એના માટે યુનિટ આપણે સેન્ટીમીટર લઈએ. અને આ એરિયા છે એટલે શું થઈ જશે? સેન્ટીમીટર સ્ક્વેર. તો સેન્ટીમીટર ઇનવર્સ. તો સેલ કોન્સ્ટન્ટ જે છે જી એસ્ટ્રિક એનો યુનિટ છે કયો આવશે? સેન્ટીમીટર ઇનવર્સ.
તો અહીંયા જે છે K ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? G ઇન્ટુ GS3. તો K ઇક્વલ ટુ G ઇન્ટુ GS3. K એટલે શું થશે? સ્પેસિફિક કન્ડક્ટન્સ. G એટલે શું થશે? કન્ડક્ટન્સ. અને GS3 એટલે શું થશે? સેલ કોન્સ્ટન્ટ. સેલ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે? L અપોન A. K નો યુનિટ ડિરાઈવ કરીએ તો K ઇક્વલ ટુ G નો યુનિટ જે છે આપણે કયું કીધું છે? ઓમ ઇનવર્સ, ઓર ધેટ વન ઇઝ ધ મો ઓર સાઇમેન્સ. તો આનો યુનિટ જે છે એ કયું આવશે? ઓમ ઇનવર્સ. GS3 નો યુનિટ છે એ કયું આવશે? સેન્ટીમીટર ઇનવર્સ. તો K જે છે આપણી પાસે સ્પેસિફિક કન્ડક્ટન્સ, એનો યુનિટ છે કયો થઈ ગયો? ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. ઓર ઓમ છે એની જગ્યાએ આપણે ઓમ ઇનવર્સ છે એની જગ્યાએ શું લખાય? સાઇમેન્સ. તો સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો K છે એનો યુનિટ શું થશે? સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. વન મોર રિલેશન છે કે G ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા છે? 1/R. તો અહીંયા મૂકી દઈએ તો K ઇક્વલ ટુ 1/R ઇન્ટુ શું થશે? GS3. અને GS3 ઇક્વલ ટુ શું થઈ જશે? RK. મેં જ્યારે એવું કીધું તો RK રેસ્ટોરન્ટ છે યાદ રાખવાનું. તો સેલ કોન્સ્ટન્ટ ધેટ વન ઇઝ GS3 ઇક્વલ ટુ કયો રિલેશન થઈ ગયો? RK. ક્લિયર? તો આ રીતે છે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે યાદ રાખવાનો છે. વન આપણે કયું એક્સપ્લેન કર્યું? રેઝિસ્ટન્સ. આ કયું થશે? રો ઇઝ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આ કન્ડક્ટન્સ G ઇક્વલ ટુ 1/R. અને હિયર ધીસ વન ઇઝ 1/ρ ઇઝ નોન એઝ સ્પેસિફિક કન્ડક્ટન્સ. L અપોન A એટલે શું થશે? સેલ કોન્સ્ટન્ટ. અને રિલેશન છે K ઇક્વલ ટુ G ઇન્ટુ GS3. યુનિટ છે કે નો કયો થશે? ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. ક્લિયર? નાઉ conductivity in one ml solution is known as specific conductance K. Conductivity in 1 ml solution is known as specific conductance K. Another, here 1 mole of electrolyte dissolve in V volume solvent and the solution is prepared. And in this solution, conductivity is known as molar conductivity. It is known as molar conductivity. Conductivity in 1 ml of solution is known as specific conductance or conductivity કહીએ છીએ આપણે K. But 1 mole of electrolyte લઈએ અને V વોલ્યુમ સોલ્વન્ટ છે એની અંદર ડિઝોલ્વ કરીએ. એ જે સોલ્યુશન પ્રિપેર થાય એની અંદર જે કંડક્ટિવિટી આવશે ઇટ ઇઝ નોન એઝ મોલર કંડક્ટિવિટી. એન્ડ મોલર કંડક્ટિવિટી છે એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ લેમ્બડા એમ. ધીસ વન ઇઝ નોન એઝ કેપિટલ એમ લેમ્બડા ઓર કેપ લેમ્બડા છે એ કહેવાય છે. લેમ્બડા એમ એટલે ધીસ વન ઇઝ લેમ્બડા એમ એટલે શું થશે? મોલારિટી. તો એના માટે ફોર્મ્યુલા છે 1000 ઇન્ટુ K અપોન કોન્સન્ટ્રેશન. અહીંયા મોલારિટી માટે કયું આવશે? એમ. તો અહીંયા આપણું કોન્સન્ટ્રેશનની યુનિટ મોલારિટી લઈએ તો આને શું કહેવામાં આવશે? મોલર કંડક્ટિવિટી. અને નોર્માલિટી આપણે લઈએ તો શું કહેવાશે? ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. તો અહીંયા લેમ્બડા ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી ઇક્વલ ટુ 1000 ઇન્ટુ K અપોન N. તો અહીંયા કોન્સન્ટ્રેશન મોલારિટીમાં લઈએ તો શું કહેવાશે? મોલર કંડક્ટિવિટી. અને અહીંયા કોન્સન્ટ્રેશન નોર્માલિટીમાં લઈએ તો શું કહેવાશે? ધીસ વન ઇઝ ઇક્વિવેલન્ટ કંડક્ટિવિટી. હવે ખાસ થઈ જો આપણે આ બેના યુનિટ છે આપણે ડિરાઈવ કરીએ છીએ. તો અહીંયા જે છે દેટ વન ઇઝ ફર્સ્ટ આપણે મોલારિટી માટે યુનિટ છે એ ડિરાઈવ કરીએ. લેમ્બડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ K. Kનો યુનિટ છે આપણે કયો ડિરાઈવ કર્યો? તો સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ ઓર ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો K જે છે એનો યુનિટ છે કયો થશે? સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન મોલારિટી એટલે શું થશે? મોલ પર લિટર. લિટર છે ઉપર લઈ જઈએ તો 1000 ઇન્ટુ લિટર ઇન્ટુ સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન શું થશે? મોલ. લિટર ઇન્ટુ 1000 એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? ml માં.
તો અહીંયા જે છે વોલ્યુમ છે શેમાં થઈ જશે ml માં. તો હિયર ધીસ વન ઇઝ 1 ml. 1000 ઇન્ટુ લીટર એટલે શેમાં કન્વર્ટ થઈ જશે ml માં ઇન્ટુ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન શું આવશે મોલ. અને આપણે એવું કરી નાખ્યું છે 1 ml ઇક્વલ ટુ શું થઈ જશે 1 સેન્ટીમીટર ક્યુબ. તો હિયર 1 ml ઇક્વલ ટુ શું થશે 1 સેન્ટીમીટર ક્યુબ. સીસી ક્યુબ આપણે કહીએ છીએ સીસી 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા ml છે એની જગ્યાએ આપણે શું લખી નાખીએ સેન્ટીમીટર ક્યુબ. સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અને મોલ ડિવિઝનમાં છે એટલે એ ઉપર વયું જાય એટલે એ શું થઈ જશે મોલ ઇનવર્સ. તો યુનિટ કયો થઈ જશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો ખાસ યાદ રાખજો મોલર કન્ડક્ટિવિટી છે એનો યુનિટ છે એ શું થશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આના માટે આપણે લખીએ તો શું થશે આનો યુનિટ સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. તો અહીંયા સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ક્લિયર? તો બેની ફોર્મ્યુલા ન્યુમેરિકલ્સ માટે યાદ રાખવાની છે મોલર કન્ડક્ટિવિટી લેમડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન મોલારિટી અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન નોર્માલિટી. આ જે છે મોલર કન્ડક્ટિવિટીનો યુનિટ શું આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ અને આનો યુનિટ છે શું આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ઓકે. નાઉ કન્ડક્ટિવિટી ઇન one ml solution is known as specific conductance K. Conductivity in 1 ml solution is known as specific conductance K. Another, here 1 mole of electrolyte dissolve in V volume solvent and the solution is prepared. And in this solution conductivity is known as molar conductivity. It is known as molar conductivity. Conductivity in 1 ml of solution is known as specific conductance or conductivity કહીએ છીએ આપણે કે. But 1 mole of electrolyte લઈએ અને V વોલ્યુમ સોલ્વન્ટ છે એની અંદર ડિઝોલ્વ કરીએ એ જે સોલ્યુશન પ્રિપેર થાય એની અંદર જે કન્ડક્ટિવિટી આવશે ઇટ ઇઝ નોન એઝ મોલર કન્ડક્ટિવિટી. એન્ડ મોલર કન્ડક્ટિવિટી છે એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ લેમ્બડા એમ. ધીસ વન ઇઝ નોન એઝ કેપિટલ એમ લેમ્બડા ઓર કેપ લેમ્બડા છે એ કહેવાય છે લેમ્બડા એમ એટલે ધીસ વન ઇઝ લેમ્બડા એમ એટલે શું થશે મોલારિટી. તો એના માટે ફોર્મ્યુલા છે 1000 ઇન્ટુ કે અપોન કોન્સન્ટ્રેશન અહીંયા મોલારિટી માટે કયું આવશે એમ. તો અહીંયા આપણું કોન્સન્ટ્રેશનની યુનિટ મોલારિટી લઈએ તો આને શું કહેવામાં આવશે મોલર કન્ડક્ટિવિટી અને નોર્માલિટી આપણે લઈએ તો શું કહેવાશે ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી. તો અહીંયા લેમ્બડા ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન એન. તો અહીંયા કોન્સન્ટ્રેશન મોલારિટીમાં લઈએ તો શું કહેવાશે મોલર કન્ડક્ટિવિટી અને અહીંયા કોન્સન્ટ્રેશન નોર્માલિટીમાં લઈએ તો શું કહેવાશે ધીસ વન ઇઝ ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી. હવે ખાસ થઈ જોજો આપણે આ બેના યુનિટ છે આપણે ડિરાઈવ કરીએ છીએ. તો અહીંયા જે છે દેટ વન ઇઝ ફર્સ્ટ આપણે મોલારિટી માટે યુનિટ છે એ ડિરાઈવ કરીએ લેમ્બડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે. કેનો યુનિટ છે આપણે કયો ડિરાઈવ કર્યું તો સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ ઓર ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો કે જે છે એનો યુનિટ છે કયો થશે સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન મોલારિટી એટલે શું થશે મોલ પર લીટર. લીટર છે ઉપર લઈ જઈએ તો 1000 ઇન્ટુ લીટર ઇન્ટુ સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન શું થશે મોલ. લીટર ઇન્ટુ 1000 એટલે શેમાં કન્વર્ટ થઈ જશે ml માં. તો અહીંયા જે છે વોલ્યુમ છે શેમાં થઈ જશે ml માં. તો હિયર ધીસ વન ઇઝ 1 ml. 1000 ઇન્ટુ લીટર એટલે શેમાં કન્વર્ટ થઈ જશે ml માં ઇન્ટુ
સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અપોન શું આવશે મોલ. અને આપણે એવું કરી નાખ્યું છે 1 ml ઇક્વલ ટુ શું થઈ જશે 1 સેન્ટીમીટર ક્યુબ. તો હિયર 1 ml ઇક્વલ ટુ શું થશે 1 સેન્ટીમીટર ક્યુબ. સીસી ક્યુબ આપણે કહીએ છીએ સીસી 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા ml છે એની જગ્યાએ આપણે શું લખી નાખીએ સેન્ટીમીટર ક્યુબ. સાયમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ અને મોલ ડિવિઝનમાં છે એટલે એ ઉપર વયું જાય એટલે એ શું થઈ જશે મોલ ઇનવર્સ. તો યુનિટ કયો થઈ જશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો ખાસ યાદ રાખજો મોલર કન્ડક્ટિવિટી છે એનો યુનિટ છે એ શું થશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આના માટે આપણે લખીએ તો શું થશે આનો યુનિટ સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. તો અહીંયા સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ક્લિયર? તો બેની ફોર્મ્યુલા ન્યુમેરિકલ્સ માટે યાદ રાખવાની છે મોલર કન્ડક્ટિવિટી લેમડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન મોલારિટી અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન નોર્માલિટી. આ જે છે મોલર કન્ડક્ટિવિટીનો યુનિટ શું આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ અને આનો યુનિટ છે શું આવશે સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ઓકે. Now two type of electrolyte. One is strong electrolyte and another કયું આવશે weak electrolyte. Equilibrium માં આવી ગયું છે. Strong electrolyte છે almost completely ionized થઈ જશે વોટરમાં ડિઝોલ્વ કરો તો 100% છે એનું આયોનાઇઝેશન થઈ જશે. It is known as strong electrolyte. NaCl, KCl, HCl, these all છે કેવા થશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઓલમોસ્ટ કમ્પ્લીટલી વોટરમાં છે કેવું થઈ જશે આયોનાઇઝ થશે. વીક ઇલેક્ટ્રોલાઇટ તો એ કેવું થશે પાર્શિયલી આયોનાઇઝ થશે. ઇટ ઇઝ નોન એઝ વીક ઇલેક્ટ્રોલાઇટ. એમાં એક્ઝામ્પલ છે એસિટિક એસિડ NH4OH and HCN. These all are જે છે કેવા થશે વીક ઇલેક્ટ્રોલાઇટ. તો એ જે છે કેવા થશે પાર્શિયલી આયોનાઇઝ થશે. ઓકે. જો હવે ટોપિક ઇઝ નાઉ વેરિએશન ઓફ કન્ડક્ટિવિટી એન્ડ મોલર કન્ડક્ટિવિટી વિથ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ચેન્જ કરીએ તો કન્ડક્ટિવિટી અને મોલર કન્ડક્ટિવિટીમાં શું ચેન્જ થાય છે. તો એ પહેલા 1 પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરી નાખી ઇલેક્ટ્રોલાઇટ. ટુ ટાઈપ. વન ઇઝ કેવું આવશે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને સેકન્ડ છે કેવું આવશે વીક ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે કોને કહેવાશે ઓલમોસ્ટ કમ્પ્લીટલી 100% આયોનાઇઝ. વેન ડિઝોલ્વ ઇન વોટર તો શું થશે 100% એનું આયોનાઇઝેશન થઈ જશે. ઇટ ઇઝ નોન એઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. એક્ઝામ્પલ છે NaCl, KCl, HCl. આ બધા 100% આયન્સમાં કન્વર્ટ થઈ જાય. દે આર નોન એઝ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. વીક ઇલેક્ટ્રોલાઇટ છે દે આર પાર્શિયલી આયોનાઇઝ. फाइव 10% आयोनाइजेशन था. इट इज नॉन एज वीक इलेक्ट्रोलाइट. एग्जाम्पल है एसिटिक एसिड, HCN, हाइड्रोजन साइनाइड, NH4OH. दिस ऑल आर છે કેવા થશે વીક ઇલેક્ટ્રોલાઇટ થશે. ઓકે. હવે આપણે એની અંદર જે છે એનું કોન્સન્ટ્રેશન ચેન્જ કરીએ એટલે વોટર એડ કરીએ એટલે આપણે શું થશે ડાયલ્યુટ થશે. ડાયલ્યુટ થાય એટલે કોન્સન્ટ્રેશન છે શું થશે ડિક્રીઝ થાય. ત્યારે એની અંદર છે કન્ડક્ટિવિટી અને મોલર કન્ડક્ટિવિટીની અંદર ચેન્જ છે આપણે સ્ટડી કરવાનો છે. તો અહીંયા આપણી પાસે હમણાં ફોર્મ્યુલા આપણે કરી હતી G ઇક્વલ ટુ K ઇન્ટુ A અપોન શું આવશે L. G એટલે આપણે શું કીધું છે એની અંદર કન્ડક્ટન્સ અને K એટલે શું થશે એની અંદર સ્પેસિફિક કન્ડક્ટન્સ. A અને L આ જે છે એ મેટલ માટે છે. મેટલ માટે A એટલે શું થશે ક્રોસ સેક્શન એરિયા અને L એટલે શું થશે લેન્થ થશે. તો અહીંયા તો આપણે જે છે ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન લઈએ છીએ. ઇલેક્ટ્રોલિસિસ કરવાનું હોય અહીંયા પોઝિટિવ અને અહીંયા કેવું લઈએ છીએ નેગેટિવ. તો અહીંયા L એટલે શું થશે ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ ઇલેક્ટ્રોડ. તો આ ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ ઇલેક્ટ્રોડ L કહીએ છીએ અને L ઇક્વલ ટુ આપણે 1 સેન્ટીમીટર છે ફિક્સ લઈ લઈએ. એવરી ટાઈમ છે કેટલું રાખીએ 1 સેન્ટીમીટર.
તો એલ વેલ્યુ છે એ શું થઈ જશે? 1 થઈ જશે. અને અહીંયા કન્ડક્ટન્સ છે એની જગ્યાએ આપણે મોલર કન્ડક્ટિવિટી લખી નાખી, કારણ કે સોલ્યુશન માટે છે. તો લેમડા એમ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ. એલ છે રિમૂવ થઈ ગયું. અને અહીંયા જે છે આપણે આ સોલ્યુશન માટે છે, તો એ ઇક્વલ ટુ શું લઈ લેશું? વી. તો લેમડા એમ મોલર કન્ડક્ટિવિટી ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. તો અહીંયા હવે ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે વોલ્યુમ છે વી એટલે શું થશે? વોલ્યુમ. વોલ્યુમ ઇન્ક્રીઝ કરો તો મોલર કન્ડક્ટિવિટી છે એની અંદર શું થશે? ઇન્ક્રીઝ થશે. જેમ તમે સોલ્યુશન છે ડાયલ્યુટ કરો, વોટર એડ કરતા જાઓ, એમ એની અંદર મોલર કન્ડક્ટિવિટી છે શું થશે? ઇન્ક્રીઝ. લેમડા એમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી છે. તો વોલ્યુમ ઇન્ક્રીઝ કરો એમ એની કન્ડક્ટિવિટી છે શું થશે? ઇન્ક્રીઝ થશે. મોલર કન્ડક્ટિવિટીની ફોર્મ્યુલા ઉપરથી પણ આપણે ડિસ્કસ કરી શકીએ. લેમડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન શું આવશે? એમ. એમ મોલારિટી ઇક્વલ ટુ શું થશે? મોલ પર લીટર. તો અહીંયા હું વોલ્યુમ ઇન્ક્રીઝ કરું, વોટર આની અંદર એડ કરીએ તો વોલ્યુમ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો આ ડિવિઝન પાર્ટ ઇન્ક્રીઝ થાય તો મોલારિટી છે એ શું થશે? ડિક્રીઝ થાય. એનું કોન્સન્ટ્રેશન ઓર મોલારિટી છે એ શું થશે? ડિક્રીઝ થાય. મોલારિટી ડિક્રીઝ થાય તો મોલર કન્ડક્ટિવિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો હિયર મોલર કન્ડક્ટિવિટી ઇઝ ઇન્ક્રીઝ. તો સોલ્યુશન ટુ રીતે આપણે એક્સપ્લેન કર્યું કે લેમડા એમ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. વોલ્યુમ ઇન્ક્રીઝ કરીએ, મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. લેમડા એમ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કે અપોન એમ. એમ મોલારિટી ઇક્વલ ટુ મોલ પર લીટર. વોલ્યુમ ઇન્ક્રીઝ કરીએ, મોલારિટી ડિક્રીઝ થાય, મોલર કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. તો અહીંયા આપણે એની અંદર જે છે વોલ્યુમ છે ઇન્ક્રીઝ કરતા જાય, વોટર એડ કરતા જાય, એડ કરતા જાય, એડ કરતા જાય, એમ એની કન્ડક્ટિવિટી છે એ શું થતી જશે? ઇન્ક્રીઝ થતી જાય. ઘણું બધું વોટર છે આપણે એની અંદર એડ કરી દઈએ, એનું કોન્સન્ટ્રેશન છે 10 to 0 થશે, પણ ક્યારેય 0 ન થાય. એટલા માટે આપણે કયો વર્ડ યુઝ કરીએ છીએ? એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. તો એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન જેની મેક્સિમમ કન્ડક્ટિવિટી ઓબ્ટેન થાય, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. પછી ગમે એટલું વોટર એડ કરો, એની કન્ડક્ટિવિટીમાં કોઈ ચેન્જ છે થશે નહીં. મેક્સિમમ એની કન્ડક્ટિવિટી ઓબ્ટેન થઈ ગઈ, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. અને આ જે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે એ આપણને ક્યારે ઓબ્ટેન થાય છે? એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. તો હિયર લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, જે મેક્સિમમ કન્ડક્ટિવિટી ઓબ્ટેન થશે, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. અને એને આપણે લેમ્બડા ડિગ્રી એમ થી રિપ્રેઝેન્ટ કરીએ છીએ. મોલર કન્ડક્ટિવિટીને શું કહીએ છીએ? લેમ્બડા એમ. અને લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટીને શું કહીએ છીએ? લેમ્બડા ડિગ્રી એમ. લેમ્બડા ડિગ્રી એમ કોને કહેવાશે? કે એની અંદર વોટર એડ કરતા જઈએ, એડ કરતા જઈએ, એડ કરતા જઈએ, વેરી ડાયલ્યુટ સોલ્યુશન થઈ જાય. ઇટ ઇઝ નોન એઝ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, જે મેક્સિમમ કન્ડક્ટિવિટી ઓબ્ટેન થશે, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. લેમ્બડા ડિગ્રી એમ. વન ગ્રાફ છે એ લોકોએ પ્લોટ કર્યો છે કે અહીંયા જે છે લેમ્બડા એમ ઇક્વલ ટુ લેમ્બડા ડિગ્રી એમ માઇનસ રૂટ સી ઇન્ટુ એ. ગ્રાફ આપણે આ રીતે લઈએ છીએ. મોલર કન્ડક્ટિવિટી લેમ્બડા એમ, યુનિટ કયો આવશે? સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, or you can write ohm inverse centimeter square mole inverse. કોન્સન્ટ્રેશન છે રૂટ સી. કોન્સન્ટ્રેશન કયા યુનિટમાં લે છે? મોલારિટી, એટલે મોલ પર લીટર રેઝ ટુ હાફ. હવે સાયન્ટિસ્ટે સ્ટ્રોંગ અને વીક ઇલેક્ટ્રોલાઇટ માટે સ્ટડી કર્યું. તો ફોર ઓલ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એની અંદર એનું વોલ્યુમ છે ઇન્ક્રીઝ કરીએ એટલે કોન્સન્ટ્રેશન છે શું થશે? ડિક્રીઝ થાય. અને ગ્રાફ છે કેવો ઓબ્ટેન થાય છે? સ્ટ્રેટ લાઇન. KCl લઈએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, તો એનું વોલ્યુમ ઇન્ક્રીઝ કરીએ એટલે કોન્સન્ટ્રેશન શું થશે? ડિક્રીઝ થતું જાય, એની કન્ડક્ટિવિટી શું થશે? ઇન્ક્રીઝ થાય. આને એક્સટેન્ડ કરો તો અહીંયા ઇન્ટરસેપ્ટ થશે, અને આ જે ઇન્ટરસેપ્ટ થાય ત્યાં છે કોન્સન્ટ્રેશન કેવું થઈ જશે? 0. તો પ્રેક્ટિકલી છે ક્યારેય 0 નહીં થાય, થિયોરિટિકલ છે 0 થાય. એટલે આપણે કયો વર્ડ યુઝ કર્યો છે? એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, જે મેક્સિમમ કન્ડક્ટિવિટી હોય એને શું કહેવાશે? લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. તો અહીંયા કોન્સન્ટ્રેશન 0 ત્યારે જે કન્ડક્ટિવિટી છે મેક્સિમમ, ઇટ ઇઝ નોન એઝ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી.
તો ઓલ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આ રીતે ગ્રાફ છે સ્ટ્રેટ લાઇન ઓબ્ટેન થાય અને આ રીતે અહીંયા તમે ઇન્ટરસેપ્ટ મળે ત્યાં એનું શું મળી જશે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. બટ ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ ગ્રાફ છે આપણને આ રીતે કર્વ મળે છે. એસિટિક એસિડ લઈએ વીક ઇલેક્ટ્રોલાઇટ તો ગ્રાફ છે આપણને આ રીતે કર્વ મળશે. અહીંયા ઇન્ટરસેપ્ટ નહીં થાય તો એનું લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી વી કેન નોટ કેલ્ક્યુલેટ. તો હિયર ફ્રોમ ગ્રાફ આપણને એવું છે આપણને પોઈન્ટ્સ મળ્યા કે ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી વી કેન કેલ્ક્યુલેટ, but for weak electrolyte limiting molar conductivity we cannot calculate. So this one is explained by the Ostwald, so it is known as Ostwald dilution law. આ જે પ્રોબ્લેમ આપણને આપ્યો એ કોને આપ્યો? ઓસ્વાલ્ડે. So it is known as Ostwald dilution law. Now this problem is solved by Colhorst, so it is known as Colhorst law. તો હવે આપણે કયું સ્ટડી કરવાનું છે? Colhorst law. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. Now Colhorst derived the relation between two strong electrolytes, NaX and Kx. NaX and another use કર્યું KX. Sodium halide અને potassium halide. Relation છે ને આ રીતે derive કર્યો. લેમ્ડા ડિગ્રી m KCl minus લેમ્ડા ડિગ્રી m NaCl. આ બેમાં પોઝિટિવ આયન ડિફરન્ટ છે અને નેગેટિવ આયન છે કેવા રાખ્યા છે? સેમ. ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આપણને ગ્રાફ છે આ રીતે સ્ટ્રેટ લાઇન મળે KCl માટે. એવી જ રીતે આપણે NaCl લઈએ તો ગ્રાફ છે કેવો ઓબ્ટેન થશે? સ્ટ્રેટ લાઇન. અને અહીંયા બે વચ્ચેનો ડિફરન્સ છે વી કેન કેલ્ક્યુલેટ. તો આવા જેટલા એ લોકોએ જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હતા એ બધાને ચેક કરીને રિલેશન છે ડિરાઈવ કર્યો. ઇક્વલ ટુ લેમ્ડા ડિગ્રી m KBr માઇનસ લેમ્ડા ડિગ્રી m NaBr ઇક્વલ ટુ લેમ્ડા ડિગ્રી m KI minus lambda degree m NaI equal to 23.4 Siemens centimeter square mole inverse. તો આ જે છે બધાનો છે ડિફરન્સ કેવો આવ્યો? સેમ 23.4 Siemens centimeter inverse. તો આ બધાની અંદર કેટાયન ડિફરન્ટ છે, એનાયન કેવા રાખ્યા છે? સેમ. સેકન્ડમાં કેટાયન સેમ અને એનાયન કેવા લઈએ છે? ડિફરન્સ. તો લેમ્ડા ડિગ્રી m NaBr માઇનસ લેમ્ડા ડિગ્રી m KBr ઇક્વલ ટુ લેમ્ડા ડિગ્રી m. જો આ બેની અંદર આપણે છે કેટાયન ડિફરન્ટ અને એનાયન છે કેવા રાખ્યા છે? સેમ. લેમ્ડા ડિગ્રી m KBr માઇનસ લેમ્ડા ડિગ્રી m KCl equal to 1.8 Siemens centimeter square mole inverse. તો આ બધા જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એ બધાનું રિલેશન ડિરાઈવ કર્યો તો ડિફરન્સ છે કેવો આવે છે? સેમ આવે છે. એના ઉપરથી એને એવું કન્ક્લુઝન આપ્યું કે હિયર લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ધ સમ ઓફ ધ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ ઇટ્સ આયન્સ. એની સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી છે કોના ઇક્વલ ટુ થશે? સમ ઓફ ઇટ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ ઇટ્સ આયન્સ. સપોઝ આપણે NaCl માટે લઈએ લેમ્ડા ડિગ્રી m NaCl, તો અહીંયા જે છે લેમ્ડા ડિગ્રી m Na પ્લસ લેમ્ડા ડિગ્રી m Cl માઇનસ. તો લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇઝ ધ સમ ઓફ ધ લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ઓફ ઇટ્સ આયન્સ. ઓકે, તો આવું એને છે કન્ક્લુઝન છે એ ડિરાઈવ કર્યું. જનરલ ફોર્મ્યુલા અને આયુપેક એવું એક્સેપ્ટ કર્યું છે કે આ જે લેમ્ડા ડિગ્રી એમ સિમ્બોલ છે એ આપણા કમ્પાઉન્ડ માટે યુઝ થાય, આયન્સ માટે આ કરવાનું, પણ બેનો મિનિંગ તો સેમ જ થશે, લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી. જનરલ ફોર્મ્યુલા લખીએ તો લેમ્ડા ડિગ્રી એમ પોઝિટિવ આયન લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, લેમ્ડા ડિગ્રી એમ નેગેટિવ આયન લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી, વી પોઝિટિવ એટલે એની પોઝિટિવ આયન અને વી નેગેટિવ એટલે શું થશે? એની નેગેટિવ આયન. હવે આપણો પ્રોબ્લેમ કોણ છે? એસિટિક એસિડ. કારણ કે એનો ગ્રાફ છે કર્વ આવે છે, તો એના માટે આપણે જે છે લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી વી કેન નોટ ફાઇન્ડ આઉટ. તો એ લોકો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એનો યુઝ કરીને વીક ઇલેક્ટ્રોલાઇટ છે એની લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરી. તો લેમ્ડા ડિગ્રી એમ કોના માટે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે? એસિટિક એસિડ ઇક્વલ ટુ લેમ્ડા ડિગ્રી એમ સોડિયમ એસિટેટ
પ્લસ લેમડા ડિગ્રી એમ HCl માઇનસ લેમડા ડિગ્રી એમ NaCl. આ કઈ રીતે સ્પ્લિટ થાય? લેમડા ડિગ્રી એમ CH3COO માઇનસ પ્લસ લેમડા ડિગ્રી એમ Na પ્લસ લેમડા ડિગ્રી એમ H પોઝિટિવ પ્લસ લેમડા ડિગ્રી એમ Cl માઇનસ લેમડા ડિગ્રી એમ Na માઇનસ લેમડા ડિગ્રી એમ Cl માઇનસ. તો અહીંયા જે છે આ Cl માઇનસ છે એ શું થઈ જશે? કેન્સલ. Na પ્લસ કેન્સલ. સો લેમડા ડિગ્રી એમ CH3COO માઇનસ પ્લસ લેમડા ડિગ્રી એમ શું થશે? H પોઝિટિવ. તો આપણને મળી ગયું એસિટિક એસિડ માટે. તો આ વીક ઇલેક્ટ્રોલાઇટ છે એની લિમિટિંગ મોલર કંડક્ટિવિટી આપણે કોનો યુઝ કર્યો? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. ક્લિયર? અનધર degree of dissociation છે ઓલ્સો વી કેન કેલ્ક્યુલેટ. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે? આલ્ફા ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા ડિગ્રી એમ. આલ્ફા ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા ઇક્વલ ટુ મોલર કંડક્ટિવિટી અપોન કયું આવશે? લિમિટિંગ મોલર કંડક્ટિવિટી. બેનો ડિફરન્સ લઈએ અને શું કહેવામાં આવે છે? આલ્ફા. તો આલ્ફા ઇક્વલ ટુ ડિફરન્સ નહીં પણ શું આવશે? રેશિયો. તો આલ્ફા ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા ડિગ્રી એમ. ફોર વીક એસિડ વી કેન ઓલ્સો ફાઇન્ડ આઉટ કોન્સ્ટન્ટ. વીક એસિડ માટે શું લખીએ છીએ? કે એ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. આ જે છે આલ્ફાની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ થાય. સી એટલે શું થશે? કોન્સન્ટ્રેશન. તો આ જે ટુ ફોર્મ્યુલા છે યુ ટુ રિમેમ્બર ફોર ન્યુમેરિકલ્સ. આલ્ફા ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા ઇક્વલ ટુ લેમડા એમ અપોન લેમડા ડિગ્રી એમ and Ka equal to શું થશે? C alpha square upon 1 minus alpha. Clear? Now, measurement of conductivity in ionic solution. તો આપણે જનરલી જે છે કંડક્ટિવિટી મેઝર કરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ? વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજ જે છે આપણે અહીંયા યુઝ કરીએ તો ટુ પ્રોબ્લેમ થાય. એક તો આપણે ડાયરેક્ટ કરંટ છે એ પાસ કરીએ તો એની અંદર કમ્પોઝિશન છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જાય. NaCl નું ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન લીધું હોય તો Na પ્લસ Cl માઇનસ એનું શું થવા માંડે? ઇલેક્ટ્રોલિસિસ છે એ થવા માંડે. તો એનું એ લોકોએ સોલ્યુશન કરી નાખ્યું કે ભાઈ ડીસી વોલ્ટેજ છે એની જગ્યાએ કયું યુઝ કરવાનું? એસી વોલ્ટેજ. એટલે ઓલ્ટરનેટ કરંટ છે એ છે એની અંદર પાસ થાય. સેકન્ડ પ્રોબ્લેમ એ આવ્યો કે સોલ્યુશન કેન નોટ બી કનેક્ટેડ ટુ ધ બ્રિજ લાઇક ધ મેટલિક વાયર ઇન ધ કંડક્ટર. સોલિડ કંડક્ટર એની અંદર મેટલિક વાયર છે તમે ડાયરેક્ટ છે વિસ્ટન બ્રિજમાં કનેક્ટ કરો. તો અહીંયા એવું નહીં થાય. તો એના માટે એ લોકોએ આ રીતે જે છે સ્પેશિયલ ટાઈપ છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે પ્રિપેર કર્યું. આખું આ રીતે જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર વી હેવ ટુ ટેક ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન. એની અંદર પ્લેટિનમ જે છે એ પ્લેટ છે એનોડ અને કેથોડ તરીકે આપણે એરેન્જ કરવાનો છે. અને આ જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પ્રિપેર કર્યું એને આપણે ડાયરેક્ટલી છે એ ક્યાં કનેક્ટ કરીએ છીએ? વિસ્ટન બ્રિજ. જો આ વિસ્ટન બ્રિજ છે એનું ડાયાગ્રામ છે. એની અંદર જે R2 જે છે એ કયું છે? અનનોન સબસ્ટન્સ છે આપણું. રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું, કન્ડક્ટિવિટી એના ઉપરથી ખબર પડે. તો એ જે છે એ અનનોન સબસ્ટન્સ છે ત્યાં આપણું આ જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પ્રિપેર કર્યું આખું દેટ વન ઇઝ વી હેવ ટુ અરેન્જ ધેર. ઓકે, અને આપણે ત્યાં છે રાખી દેવાનું. R1 છે એ તો શું થશે? વેરિયેબલ થશે. R2 અને R3 અને R4 છે એ કેવું થશે? નોન રેઝિસ્ટન્સ છે એ થશે. તો આના ઉપરથી આપણે કન્ડક્ટિવિટી છે વી કેન ફાઇન્ડ આઉટ. R2 માટે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો R2 ઇક્વલ ટુ R1 ઇન્ટુ R4 અપોન શું થશે? R3. ઓકે, તો ખાસ આની અંદર છે આપણને ખબર પડવી જોઈએ કે R2 જે છે એ કેવું થશે? અનનોન થશે. R1 છે કેવું આવશે? વેરિયેબલ આવશે. અને R3 અને R4 છે એ કેવું થશે? નોન થશે. ક્લિયર? તો આ રીતે આમાંથી વધારે કાંઈ પૂછાતું નથી, ખાલી આપણને ખબર હોવી જોઈએ. ફિઝિક્સમાં ઘણું બધું ડિટેલમાં આવી ગયું છે. ઓકે, નાઉ 3 પોઈન્ટ છે વી હેવ ટુ ડિસ્કસ ફોર બોર્ડ એક્ઝામ. એમાં વધારે પૂછાય. ફર્સ્ટ વન ઇઝ કંડક્ટિવિટી. તો કંડક્ટિવિટી છે બેઝ ઓન કંડક્ટિવિટી દે હેવ ક્લાસિફાઈડ 3 ટાઈપ્સ. વન ઇઝ કંડક્ટર્સ, સેકન્ડ વન ઇઝ ઇન્સ્યુલેટર અને થર્ડ કયું આવશે? સેમી કંડક્ટર્સ. કંડક્ટર્સ છે એની અંદર કંડક્ટિવિટી છે કેવી હશે? મોર હશે. મેટલ્સ, એલોયસ, કાર્બન બ્લેક, ગ્રેફાઇટ એન્ડ સમ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, પોલિમર્સ. ઇન્સ્યુલેટર છે એની અંદર જે છે કંડક્ટિવિટી કેવી હશે? 0. દેટ વન ઇઝ ગ્લાસ એન્ડ સિરામિક. સેમી કંડક્ટર્સ છે એની અંદર સિલિકોન, દેટ વન ઇઝ ધ ડોપિંગ આપણે કરીએ છીએ એટલે ડોપ સિલિકોન
એન્ડ ધ ગેલિયમ આર્સેનાઇડ. એ બધા છે એ કેવા થશે? સેમિકન્ડક્ટર્સ થશે. ક્લિયર? તો આ રીતે ક્લાસિફિકેશનમાં એક્ઝામ્પલ છે એમસીક્યુમાં તે કેન આસ્ક. પ્યોર વોટર છે એની અંદર કંડક્ટિવિટી છે કેવી હશે? વેરી લેસ, 3.5 ઇન્ટુ 10⁻⁻5 સાયમેન્સ મીટર ઇનવર્સ. તો કંડક્ટિવિટી છે પ્યોર વોટર છે એની અંદર કેવી થશે? વેરી લેસ. વન મોર થિંગ કે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે દેટ વન ઇઝ ઇન્સ્યુલેટર ઓર નોન કંડક્ટર્સ છે એ કયું થશે? ગ્લાસ એન્ડ સિરામિક. તો બિટવીન 0 to 15 કેલ્વિન ટેમ્પરેચર ગ્લાસ એન્ડ સિરામિક જે છે એમાં સ્પેશિયલી સિરામિક છે એની કંડક્ટિવિટી કેવી હશે? 0. બટ ટેમ્પરેચર વેન વી ઇન્ક્રીઝ 150 કેલ્વિન ટેમ્પરેચર એટ ધેટ ટાઈમ એની કંડક્ટિવિટી છે ઘણી બધી ઇન્ક્રીઝ થઈ જશે. ઇટ ઇઝ નોન એઝ સુપર કંડક્ટર્સ. તો બિટવીન 0 to 15 કેલ્વિન ટેમ્પરેચર સિરામિક છે કઈ રીતે બિહેવ કરશે? નોન કંડક્ટર્સ ઓર ઇન્સ્યુલેટર. એન્ડ મોર દેન 150 કેલ્વિન ટેમ્પરેચર એ કેવું થઈ જશે? સુપર કંડક્ટર્સ. વોટ ઇઝ સુપર કંડક્ટર્સ? તો એની અંદર રેઝિસ્ટન્સ છે કેવું થઈ જશે? 0. અને કંડક્ટિવિટી મેક્સિમમ હોય. ઇટ ઇઝ નોન એઝ સુપર કંડક્ટર્સ. ક્લિયર? સેકન્ડ જે છે આપણે ઇલેક્ટ્રોનિક કંડક્ટિવિટી ડિપેન્ડ્સ અપોન. તો ઇલેક્ટ્રોનિક કંડક્ટિવિટી ડિપેન્ડ્સ અપોન 3 ફેક્ટર એ લોકોએ આપ્યું છે. ફર્સ્ટ that one is the nature of the structure of the metal. મેટલ જે છે એનું સ્ટ્રક્ચર અને નેચર ઉપર ડિપેન્ડ છે. સેકન્ડ, ધ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પર એટમ. વેલેન્સ ઓર્બિટલ ઓર આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર ડિપેન્ડ છે. અને થર્ડ છે એ કયું આવશે? ડિપેન્ડ્સ અપોન ટેમ્પરેચર. ઓકે. નાઉ third that one is ionic conductivity depends upon or electrolytic solution છે એની conductivity depends upon which factors? તો એની અંદર 5 points છે. first point is the nature of the electrolyte is added. strong છે કે weak છે? strong માં ions more હોય તો conductivity more હોય. weak હોય એની અંદર number of ions less હોય તો conductivity કેવી થશે? less થશે. second, size of the ions produced and their solvation. Solvation એટલે શું થશે? Attraction between solute and solvent. Third, the nature of the solvent and its viscosity. Concentration of electrolyte and the temperature. It depends upon these 5 factors: the nature of the electrolyte added, size of the ions produced and their solvation, the nature of the solvent and its viscosity, concentration of the electrolyte and the temperature. It depends upon these 5 factors. Okay? Now one more important topic is corrosion. Corrosion છે that example છે કયો આવશે? rusting of iron, silver shining is become a dull, and green patches are obtained on the vessel of copper and bronze. Generally corrosion છે ક્યાંથી સ્ટાર્ટ થશે? કે જ્યાં મેટલ છે એની અંદર શું આવતું હોય? બેન્ડ આવતું હોય. આ રીતે અહીંયા આપણે બોર્ડ જોઈએ તો ત્યાં આગળ જ્યાં સ્લાઇટલી બેન્ટ આવતું હોય એ પાર્ટની અંદર એનું એરેન્જમેન્ટ છે એ ડિસ્ટર્બ થાય. This part is come in contact with moisture, then corrosion will start. Second, some impurities like copper is present in iron. Fe જે છે એની અંદર કઈ impurity present હોય? copper. તો એટલા પાર્ટમાં એનું એટોમિક રેડિયસ બેની ડિફરન્ટ હોય તો એરેન્જમેન્ટ છે એ ડિસ્ટર્બ હોય. આવો પાર્ટ જે છે એ મોઇશ્ચરના કોન્ટેક્ટમાં આવે એટલે કોરોઝન છે એ સ્ટાર્ટ થશે. તો ફર્સ્ટ that one is Fe is oxidize into Fe+2. +2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થશે. આ કયું રિએક્શન છે? ઓક્સિડેશન છે. આ 2 ઇલેક્ટ્રોન્સ છે આની અંદર માઇગ્રેટ થશે અને ક્યાં સ્ટોપ થશે? જ્યાં એને શું મળશે? H પોઝિટિવ. તો આ જે 2 ઇલેક્ટ્રોન આપણે 2 મોલ્સ લઈ લઈએ તો 2Fe gives 2Fe+2 અને ઇલેક્ટ્રોન્સ છે કેટલા થઈ જશે? 4. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ ક્યાં સ્ટોપ થશે? 4 ઇલેક્ટ્રોન જ્યાં એને શું મળશે? H પોઝિટિવ. H પોઝિટિવ ક્યાંથી અવેલેબલ થશે? H2CO3 માંથી. અને H2CO3 કઈ રીતે ફોર્મ થશે? CO2 is dissolved in moisture. તો CO2 છે મોઇશ્ચરમાં ડિઝોલ્વ થાય એટલે શું થઈ જશે? H2CO3. H2CO3 અહીંયા શું અવેલેબલ કરશે? H પોઝિટિવ. Now this 4 electron plus 4H positive plus oxygen શું ફોર્મ થઈ જશે? 2H2O. આ કયું રિએક્શન થઈ ગયું? રિડક્શન. અહીંયા ઓક્સિડેશન રિએક્શન, અહીંયા કયું રિએક્શન થઈ ગયું? રિડક્શન. અહીંયા જે છે that one is reduction potential also you can write. અહીંયા જે છે એનું રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલું આવે છે? -0.44 વોલ્ટ. હિયર ઓલ્સો એનું જે છે એ રિડક્શન પોટેન્શિયલ છે આવે છે એ પોઝિટિવ આવે છે. that one is 1.23 વોલ્ટ. તો આનું જે છે રિડક્શન પોટેન્શિયલ 1.23 વોલ્ટ.
વન આપણે આ રીતે એક્સપ્લેન કરીએ છીએ કે આ જે છે ઓક્સિડેશન એટલે આ શું બની ગયું એનોડ, અહીંયા રિડક્શન થયું એટલે આને શું કહેવાશે કેથોડ, ઇલેક્ટ્રોલિટિક સેલ ફોર્મ થઈ ગયો એનોડ એન્ડ કેથોડ. નાઉ ધીસ અગેન Fe+2 is oxidized into Fe+3. આ જે Fe+2 છે એ શેમાં ઓક્સિડાઇઝ થશે Fe+3 અને Fe+3 is migrate towards negatively charged cathode. આ પોઝિટિવ ચાર્જ છે, negatively charged cathode side shift થાય and combined with the oxygen and H2O convert into Fe2O3 into X mole of H2O which is known as the rust. કોરોઝન થાય એટલે જે બ્લેક પાવડર નીકળે that one is known as rust. એની ફોર્મ્યુલા જે છે એ કઈ આવશે Fe2O3 into X mole of H2O. ક્લિયર? અનધર અહીંયા જે છે એ લોકો આ રીતે પણ લખે છે કે આની અંદર જે રિએક્શન છે કઈ રીતે થાય છે, તો આપણું જે છે Fe+2 અહીંયા ઓપ્ટેન થયું એ 2 moles of Fe+2 પ્લસ એટમોસ્ફિયર જે છે એની અંદર છે એ શું આવશે ઓક્સિજન 1/2 O2, અહીંયા વોટર ઓપ્ટેન થયું એ 2 moles of H2O અહીંયા આપણે ઓપ્ટેન થયું અને રિએક્શન થઈને પ્રોડ્યુસ થશે Fe2O3 પ્લસ 4H પોઝિટિવ. તો આ જે છે Fe2O3 છે એ પાછું મોઇસ્ચર સાથે કમ્બાઈન થાય Fe2O3 into X mole of H2O which is known as rust. તો આ રીતે આખું એનું મિકેનિઝમ આવશે. આ રીતે જે છે આપણું કોરોઝન છે પ્રોસેસ થશે. નાઉ પ્રિવેન્શન ઓફ કોરોઝન. તો કોરોઝન છે એની પ્રિવેન્શન માટે ડિફરન્ટ મેથડ આપી છે કે ફર્સ્ટ આપણે છે એની અંદર શું એપ્લાય કરીએ છીએ કલર એપ્લાય કરી નાખીએ તો એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં જ નહીં આવે તો કોરોઝન છે એ શું થઈ જશે સ્ટોપ થઈ જાય. એમાં પ્રોબ્લેમ એ છે કે ત્યાંથી કલર છે રિમૂવ થઈ જાય then અગેન કોરોઝન છે એની અંદર છે સ્ટાર્ટ થઈ જશે. તો સેકન્ડ જે છે આપણે આયન છે એના ઉપર છે ઝિંકનું થિન લેયર એપ્લાય કરીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ ગેલ્વેનાઇઝિંગ and the ion is form is known as galvanized ion. તો galvanized ion કરી નાખીએ તો એની અંદર કોરોઝન છે થશે નહીં. થર્ડ સ્ટીમર છે એનું બોટમ છે કોનું મેડઅપ હશે આયન અને તો કન્ટિન્યુઅસલી સી વોટરના કોન્ટેક્ટમાં હશે તો એનું મેક્સિમમ કોરોઝન થશે. તો એનું કોરોઝન છે આપણે સ્ટોપ કરવું હોય તો એના ઉપર ઝિંક ઓર મેગ્નેશિયમની પ્લેટ છે we have to attach and zinc and magnesium છે એનું that રિડક્શન પોટેન્શિયલ છે કેવું હશે લો और ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈ તો એનું ફર્સ્ટ શું થશે ઓક્સિડેશન થશે. તો અંદર જે આયન છે એનું ઓક્સિડેશન નથી થવા દેતું અને આપણે જે પ્લેટ એટેચ કરીએ છીએ ઝિંક ઓર મેગ્નેશિયમ એનું કન્ટિન્યુઅસલી ઓક્સિડેશન થાય છે. સો દેટ વન ઇઝ નોન એઝ સેક્રિફિશિયલ એનોડ એન્ડ દેટ પિરિયોડિકલી વી હેવ ટુ ચેન્જ. અને લાસ્ટ મેથડ છે સમ કેમિકલ્સ વી આર યુઝિંગ ટુ સ્ટોપ ધ કોરોઝન they are known as the inhibitors. એમાં એક્ઝામ્પલ આપ્યું છે બિસ્ફિનોલ. ક્લિયર? તો 4 મેથડ છે આપણે પ્રિવેન્શન ઓફ કોરોઝન. બોર્ડ એક્ઝામ માટે આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, નાઉ વી હેવ ટુ સ્ટડી ઇલેક્ટ્રોલિટિક સેલ. તો આપણે ડિફરન્સ ફોર્મમાં છે ડિસ્કસ કરીએ છીએ ઇલેક્ટ્રોલિટિક સેલ એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ફર્સ્ટ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. Second one is electrolytic cell. In electrochemical cell, આપણે આ રીતે લેતા હતા 2 different container. Here ZnSO4 solution. કઈ સ્ટ્રીપ લેતા હતા? ઝિંક સ્ટ્રીપ. CuSO4 solution. કયું આવશે? કોપર સ્ટ્રીપ. એક્સટર્નલ સર્કિટ કમ્પ્લીટ બાય કોપર વાયર. અને અહીંયા આપણે શું રાખીએ છીએ? સોલ્ટ બ્રિજ. ધીસ વન ઇઝ સોલ્ટ બ્રિજ. ઇન ઇલેક્ટ્રોલિટિક સેલ, એનોડ એન્ડ કેથોડ બોથ વી હેવ ટુ કીપ ઇન ધ સેમ વેસલ. જેનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે that solution we have to fill here, it is known as electrolytic solution. Anode and cathode we have to dip in the same vessel and we have to attach with battery. બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. ક્લિયર? તો this one is electrochemical cell and here this one is electrolytic cell. 6 પોઈન્ટ છે અહીંયા ડિફરન્સમાં આપણે જોતા જઈએ. ફર્સ્ટ પોઈન્ટ,
Here this redox reaction is occurs spontaneously. જેવું તમે arrange કરો એટલે reaction કેવું થશે? Spontaneous થશે. Here reaction will not occur spontaneously. તમે બેટરી ઓન કરો એટલે કરંટ છે પાસ થશે અને પ્રોડક્ટ છે ઓબ્ટેન થશે. તો here this redox reaction is occur spontaneously. Here redox reaction does not occur spontaneously. જેટલી વાર બેટરી ઓન કરો એટલી વાર ઇલેક્ટ્રોલિસિસ થશે, ઓફ કરો એટલે સ્ટોપ થઈ જશે. Here chemical energy is converted into electrical energy. Chemical reaction થઈને current produce થશે. તો here chemical energy is converted into electrical energy. Here electrical energy is converted into chemical energy. Battery on કરો એટલે electrolysis થશે. Means here electrical energy is converted into chemical energy. Here anode and cathode we have to arrange in different vessel. Here anode and cathode we have to attach with the same, we have to arrange in the same vessel. Here salt bridge is required. Here salt bridge is not required. Here electrode on which oxidation will take place, it is known as anode. And electrode on which reduction will take place, it is known as cathode. અહીંયા શું થશે? The electrode which is attached with the positive terminal of battery, it is known as anode. And electrode which is attached with the negative terminal of battery, it is known as cathode. Clear? So this one is electrolytic cell. એમાં example છે electroplating અને electro-refining. આની અંદર example છે કયું આવશે? Daniell cell, galvanic cell and lead storage cell. Okay? So this one is the electrochemical cell અને આ કયું થશે? Electrolytic cell. Again હું repeat કરું છું. બોર્ડ એક્ઝામમાં 6 પોઈન્ટ છે તમારે લર્ન કરવાના છે. Difference between electrochemical cell and electrolytic cell. First point here, chemical energy is converted into electrical energy. Here electrical energy is converted into chemical energy. Here redox reaction will take place spontaneous. Redox reaction will not take spontaneously. Another, anode and cathode we have to arrange in different vessel. અહીંયા કેવું આવશે? Same vessel. Salt bridge is required. Salt bridge is not required. Here electrode on which oxidation take place, it is on anode. And electrode on which reduction take place, it is known as cathode. Here electrode which is attached with positive terminal of battery, it is anode. And electrode which is attached with the negative terminal of battery, it is known as cathode. Example છે આની અંદર electroplating and electro-refining. Daniell cell, galvanic cell અને કયું આવશે? lead storage cell. Clear? Now we have to discuss electrolysis of different compound. તો NaCl solid લ્યો, તમે એનો પાવડર અહીંયા ફિલઅપ કરો અને એનું ઇલેક્ટ્રોલિસિસ કરો તો that one is not possible. તો NaCl છે આપણે ફર્સ્ટ કયા સ્ટેટમાં લઈએ છીએ? મોલ્ટન સ્ટેટમાં. મોલ્ટન એટલે એને હીટ કરી એટલે લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે, એમાં વોટર એડ કરતા નથી. તો NaCl જે છે અહીંયા આપણે કયું લઈએ છીએ? લિક્વિડ સ્ટેટ, મોલ્ટન સ્ટેટ. એનોડ શું થશે? ઓક્સિડેશન. કયો ચાર્જ આવશે? પોઝિટિવ. કેથોડ રિડક્શન. કયો ચાર્જ આવશે? નેગેટિવ. એનોડ ઓક્સિડેશન પોઝિટિવ ચાર્જ, કેથોડ રિડક્શન નેગેટિવ ચાર્જ. NaCl છે કઈ રીતે સ્પ્લિટ થાય? Na પ્લસ Cl માઇનસ. લિક્વિડ લિક્વિડ. Negative ions are migrate towards positively charged anode and positive ions are migrate towards negatively charged cathode. Anode ઉપર આનું શું થશે? ઓક્સિડેશન. Cl negative is converted into 1/2 Cl2 plus electron is released. આ કેવું આવશે? gaseous. આ સાઈડ જે છે Na plus liquid plus electron produce Na solid. તો અહીંયા જે છે આપણને ક્લોરીન ગેસ મળશે. આ સાઈડ શું ઓબ્ટેન થશે? સોડિયમ મેટલ. Here anode and cathode છે આપણે કયા યુઝ કરીએ છીએ? ગ્રેફાઇટ. સેકન્ડ આપણે લઈએ છીએ કોન્સન્ટ્રેટેડ NaCl. ટેબલમાં છે ખાસ જોતા જજો. કોન્સન્ટ્રેટેડ NaCl લઈએ તો એનોડ ઉપર ઓક્સિડેશન છે કોનું થશે? ક્લોરીનનું. અને કેથોડ ઉપર જે છે એની અંદર કોનું રિડક્શન થશે? કેથોડનું. કોન્સન્ટ્રેટેડ એટલે એની અંદર વોટર થોડુંક હશે, રિમેનિંગ NaCl હશે. તો આ સાઈડ જે છે Na પ્લસ શિફ્ટ થાય અને સેકન્ડ કયું શિફ્ટ થાય? H2O. તો આ બેમાં ઇઝીલી છે રિડક્શન કોનું થાય? H2O. તો H2O છે અહીંયાનું રિડક્શન થઈ જાય 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 પ્લસ 2OH નેગેટિવ. અને આ જે Na પ્લસ માઇગ્રેટ થયો હોય એ Na પ્લસ છે આની સાથે કમ્બાઈન થઈ જાય એટલે શું ફોર્મ થઈ જશે? NaOH. ખાસ યાદ રાખજો. તો when we are taking concentrated NaCl તો એનોડ ઉપર તો ક્લોરીન ગેસ જ ઓબ્ટેન થશે, but on cathode we are getting
હાઇડ્રોજન ગેસ પ્લસ NaOH ફિનોફથેલિન એડ કરીએ તો કયો કલર ઓબ્ટેન થશે? રેડ કલર કેથોડ ઉપર. ડાયલ્યુટ સોલ્યુશન આવે એક્વિયસ ડાયલ્યુટ એટલે એનોડ અને કેથોડ બોધ ઉપર ઓક્સિડેશન રિડક્શન છે કોનું થશે? વોટરનું થશે. એવી જ રીતે એક્વિયસ Na2SO4 તો એનોડ અને કેથોડ બોધ પ્લેસીસ ઉપર ઓક્સિડેશન રિડક્શન કોનું થશે? વોટરનું. એનોડ ઉપર કયો ગેસ ઓબ્ટેન થશે? ઓક્સિજન. કેથોડ ઉપર કયો ગેસ ઓબ્ટેન થશે? હાઇડ્રોજન ગેસ છે ઓબ્ટેન થશે. ક્લિયર? તો આ રીતે ખાસ યાદ રાખજો. આપણે ફર્સ્ટ 3 NaCl છે, અગેન રિપીટ કરું છું. મોલ્ટન NaCl તો એનોડ ઉપર ક્લોરિન ગેસ, કેથોડ ઉપર સોડિયમ મેટલ. કોન્સન્ટ્રેટેડ NaCl એનોડ ઉપર ક્લોરિન ગેસ, કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ એન્ડ NaOH. થર્ડ ડાયલ્યુટ NaCl તો એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. Aqueous dilute Na2SO4 then on anode oxygen gas અને કેથોડ ઉપર કયું આવશે? હાઇડ્રોજન ગેસ. Now to electrolysis of CuSO4. CuSO4 છે ને ઇલેક્ટ્રોલિસિસમાં ખાસ તમારે શું ચેક કરવાનું છે? which electrode we are using. સપોઝ એની અંદર ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ યુઝ કરીએ તો એનોડ ઉપર છે ઓક્સિડેશન કોનું થશે? વોટરનું. અને કેથોડ ઉપર જે રિડક્શન છે એ કોનું થશે? કોપરનું થશે. ઓકે, અને અહીંયા જે એનોડ ઉપર જે છે એ માઇગ્રેટ થઈને કયું આવ્યું હશે? SO4 2 નેગેટિવ. અહીંયા પીપીટીમાં નથી પણ મેં મોડ્યુલમાં લખાયું તો નોટ ડાઉન કરી રાખજો કે અહીંયા છે ઇલેક્ટ્રોલિસિસ થાય. જો આ રીતે CuSO4 તો CuSO4 કઈ રીતે સ્પ્લિટ થશે? Cu+2 and SO4 2-. આ અહીંયા શિફ્ટ થશે અને આ ક્યાં શિફ્ટ થશે? ટુવર્ડ્સ કેથોડ. કેથોડ ઉપર તો આનું શું થઈ જશે? રિડક્શન. તો કેથોડ ઉપર કયું મેટલ ઓબ્ટેન થશે? કોપર. આ સાઈડ ઇન્સ્ટેડ ઓફ SO4 2 નેગેટિવ ઓક્સિડેશન છે કોનું થશે? વોટરનું થશે. તો H2O gives 2H positive plus 1/2 O2 plus 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા જે છે SO4 2 નેગેટિવ છે આની સાથે કમ્બાઈન થઈ જાય એટલે શું ફોર્મ થઈ જશે? H2SO4. તો એનોડ ઉપર 2 પ્રોડક્ટ થશે. વન ઇઝ ઓક્સિજન એન્ડ અનધર ઇઝ H2SO4. કેથોડ ઉપર કયું આવશે? કોપર મેટલ. ક્યારે? વેન વી આર ટેકિંગ ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ. જો આપણે એક્ટિવ મેટલ ઇલેક્ટ્રોડ લઈ લઈએ, બોથ એનોડ એન્ડ કેથોડ છે એ આપણે એનોડ અને કેથોડ છે ઇલેક્ટ્રોડ લઈ લઈએ. વન કેવું લેવાનું? ઇમ્પ્યોર એનોડ અને કેથોડ કેવું આવશે? પ્યોર. તો ઓક્સિડેશન રિડક્શન છે બોધ સાઈડ કોનું થશે? કોપરનું. અને ઇમ્પ્યોર કોપરમાંથી કયો કોપર ઓબ્ટેન થશે? પ્યોર કોપર. ક્લિયર? આપણે ડિટેલમાં છે એ આગળ તો કરેલું જ છે. હવે આપ્યું છે એ લોકોએ H2SO4 માટે. તો H2SO4 માં ખાસ કન્ડિશન જોવાની. ડાયલ્યુટ H2SO4 હોય તો એનોડ ઉપર ઓક્સિડેશન છે વોટરનું થઈ જઈને ઓક્સિડેશન ગેસ ઓબ્ટેન થશે. અને કેથોડ ઉપર કયો ગેસ ઓબ્ટેન થશે? હાઇડ્રોજન ગેસ. અને કોન્સન્ટ્રેટેડ H2SO4 હોય તો એનોડ ઉપર શું આવશે? H2O8 2 નેગેટિવ. અને કેથોડ ઉપર છે કયો આવશે? હાઇડ્રોજન ગેસ છે ઓબ્ટેન થશે. ખાસ યાદ રાખજો H2O8 2 નેગેટિવ છે ક્યાં આવશે? એનોડ ઉપર. તો અહીંયા એની કન્ડિશન જોવાની. ડાયલ્યુટ હોય તો બોથ ધ સાઇડ છે કોનું થશે? વોટરનું. અને આ સાઇડ જે છે એનોડ ઉપર ઓક્સિડેશન ગેસ, કેથોડ ઉપર કયું આવશે? હાઇડ્રોજન ગેસ. અને કોન્સન્ટ્રેટેડ હોય તો SO4 2 નેગેટિવ છે એનું શું થશે? ઓક્સિડેશન. તો H2O8 2 નેગેટિવ ઘણી બધી વાર MCQમાં પૂછાય છે. કોન્સન્ટ્રેટેડ હોય તો એનોડ ઉપર શું આવશે? H2O8 2 નેગેટિવ. અને કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ. ઓકે, તો આ બધા ઇલેક્ટ્રોલિસિસ છે એ ટેબલમાં છે. મેં મોડ્યુલમાં પણ તમને કોપી કરાવ્યા છે. વ્યવસ્થિત છે એ પ્રોડક્ટ છે એ લર્ન કરી નાખજો. MCQમાં પૂછાય જ છે. અથવા તો ઇન્ડિવિજ્યુઅલ વન ટોપિક છે એ થિયરીમાં પૂછાય કે એક્સપ્લેન ઇલેક્ટ્રોલિસિસ ઓફ કોન્સન્ટ્રેટેડ H2SO4, ડાયલ્યુટ H2SO4 એ રીતે પણ પૂછાઈ શકે. ઓકે, નાઉ ફેરાડેઝ લો. Michael Faraday explained this one is quantitative aspects. ક્વોન્ટિટેટિવ એટલે શું થશે? ક્વોન્ટિટી જે છે ઇલેક્ટ્રોલિસિસ કરીએ ત્યારે કેટલી પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે એક્સપ્લેન કર્યું. તો ફર્સ્ટ ધેટ વન ઇઝ ફર્સ્ટ લો ઓફ ફેરાડેઝ. ફર્સ્ટ આપણે કયું એક્સપ્લેન કરીએ છીએ? ફર્સ્ટ લો. ઇલેક્ટ્રોલિસિસ છે આપણે આ રીતે કરીએ છીએ. કન્ટેનરની અંદર જેનું ઇલેક્ટ્રોલિસિસ કરવાનું હોય દેટ સોલ્યુશન વી હેવ ટુ ટેક. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશન. Anode and cathode we have to keep in the same vessel. તો એનોડ એન્ડ કેથોડ સેમ વેસલની અંદર એરેન્જ કરીએ છીએ. સોલ્ટ બ્રિજ ઇઝ નોટ રિક્વાયર્ડ. એટેચ વિથ બેટરી પોઝિટિવ એન્ડ નેગેટિવ ટર્મિનલ. તો અહીંયા આપણે જે છે કરંટ છે એ આપણે પાસ કરીએ તો જેટલી વાર બેટરી ઓન કરીએ એટલી વાર ઇલેક્ટ્રોલિસિસ થશે. સપોઝ NaCl હોય
તો Na પ્લસ અને Cl માઇનસ. Cl માઇનસ અહીંયા માઇગ્રેટ થાય અને એનું શું થશે? ઓક્સિડેશન. Na પ્લસ છે અહીંયા માઇગ્રેટ થાય, એનું શું થશે? રિડક્શન. તો અહીંયા તમે જેટલી વાર બેટરી ઓન કરો એટલી વાર ઇલેક્ટ્રોલિસિસ થશે અને પ્રોડક્ટ ઓપ્ટેન થશે. બેટરી ઓફ કરી દો તો એની અંદર છે પ્રોડક્ટ કેવી થઈ જશે? મળતી સ્ટોપ બંધ થઈ જશે. એસી ઓન કરો તો કુલિંગ આવે, ઓફ કરો તો કુલિંગ આવતું બંધ થઈ જાય, એના જેવું છે. તો ફર્સ્ટ લો ઓફ ફેરાડે કે ડ્યુરિંગ ધ ઇલેક્ટ્રોલિસિસ product is obtained on the electrode is directly proportional to the passing electric current. અહીંયા જે પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે કેવી થશે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પાસિંગ ઇલેક્ટ્રિક કરંટ. જેટલો ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય એટલી પ્રોડક્ટ ઓબ્ટેન થાય. So here mass is proportional to Q. Now here this one is proportional sign, આપણે અહીંયા proportional sign remove કરીએ તો M equal to Z into શું થઈ જશે? Q. Z જે છે that one is known as electrochemical equivalent. Equivalent. શોર્ટમાં કઈ રીતે લખે છે? ECE. તો અહીંયા mass equal to Z into Q થઈ જશે Z into Q. Q equal to તો આપણે ફિઝિક્સમાં આવી ગયું છે. શું થશે? IT. I એટલે શું થશે? કરંટ ઇન એમ્પિયર. અને T એટલે શું થશે? ટાઈમ ઇન સેકન્ડ. તો અહીંયા મૂકી દઈએ તો M equal to Z into IT. Now Z, તો here ECE કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. Z equal to ઇક્વિવેલન્ટ વેઇટ અપોન શું થશે? ફેરાડે. તો અહીંયા હું મૂકી દઉં તો માસ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન ફેરાડે. ન્યુમેરિકલ્સમાં આપણે ડાયરેક્ટ શોર્ટ મેથડ છે, મેં તમને એક્સપ્લેન કરી છે. તો અહીંયા આપણે વેઇટ કહીએ છીએ, માસ એટલે વેઇટ. વેઇટ ફાઇન્ડ કરવું હોય તો શું થશે? ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન ફેરાડે એટલે કેટલું થશે? 96500. અને હજી આને આપણે ઇઝી કરવું હોય તો ઇક્વિવેલન્ટ વેઇટ ઇક્વલ ટુ શું થશે? મોલિક્યુલર માસ ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટર. તો આપણે એ મૂકી દઈએ તો વેઇટ ઇક્વલ ટુ મોલિક્યુલર માસ IT અપોન એક્સ ફેક્ટર ઇન્ટુ 96500. આ ફોર્મ્યુલા આપણે છે શોર્ટ મેથડ છે યુઝ કરવાની MCQ કે ન્યુમેરિકલ્સમાં. તો ડાયરેક્ટ કેટલું વેઇટ છે આપણને ઓબ્ટેન થાય ડ્યુરિંગ આફ્ટર ઇલેક્ટ્રોલિસિસ that we can calculate. Clear? So this one is first law of Faraday. During the electrolysis, product is obtained on the electrode is directly proportional to the passing electric current. અને ફોર્મ્યુલા કઈ ડિરાઇવ કરી? વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન 96500 or weight equal to molecular mass IT upon X factor into 96500. સેમ આવી વોલ્યુમ માટે પણ મેં વન ફોર્મ્યુલા તમને કરાવી હતી, ખાસ નોટ ડાઉન કરી રાખજો, યાદ ન હોય તો 2-3 ટાઈમ્સ લખી નાખજો કે અહીંયા જે છે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો V ઇક્વલ ટુ IT RT upon 96500 pressure into change of electron or X factor. તો વોલ્યુમ V ઇક્વલ ટુ અહીંયા વોલ્યુમ છે શેમાં ઓબ્ટેન થશે? લીટરમાં. વોલ્યુમ V ઇક્વલ ટુ IT, I કરંટ ઇન એમ્પિયર, T ટાઈમ ઇન સેકન્ડ, R એટલે શું થશે? ગેસિયસ કોન્સ્ટન્ટ, T છે એ ટેમ્પરેચર ઇન કેલ્વિન, 96500 ઇન્ટુ P પ્રેશર ઇન એટમોસ્ફિયર અને ઇન્ટુ E ચેન્જ ઇન ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન છે ઓક્સિડેશન રિડક્શન રિએક્શનમાં ચેન્જ થાય, દેટ વન ઇઝ વી હેવ ટુ રાઇટ હિયર. તો આ 2 ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખવાની. શોર્ટ મેથડ MCQsમાં આપણે ડાયરેક્ટ છે એપ્લાય કરવાની. ઓકે, હવે આપણે સેકન્ડ લો છે એ જોઈએ. નાઉ સેકન્ડ લો. તો અહીંયા ડિફરન્ટ ઇલેક્ટ્રોલિટિક સેલ છે, વી આર કનેક્ટિંગ ઇન ધ સિરીઝ. અહીંયા આપણે ZnSO4 લઈએ અને 2 ઇલેક્ટ્રોડ છે એ રાખીએ. ઇલેક્ટ્રોલિસિસ છે, બોથ ધ એનોડ એન્ડ કેથોડ વી હેવ ટુ કીપ ઇન ધ સેમ વેસલ. સેકન્ડ જે છે CuSO4 સોલ્યુશન લઈએ. અહીંયા જે છે 2 electrode. Now this electrolytic cell we are connecting in the series. સિરીઝમાં કરંટ કનેક્ટ કરીએ એટલે કરંટ છે કેવો પાસ થશે? સેમ. તો આને આપણે સિરીઝની અંદર છે કનેક્ટ કરી નાખીએ બેટરી સાથે. આ પોઝિટિવ ટર્મિનલ, તો આ કેવું આવશે? નેગેટિવ.
અહીંયા પોઝિટિવ, તો આ કેવું આવશે? નેગેટિવ. અને અહીંયા આ રીતે કનેક્ટ હોય. તો આપણે સિરીઝમાં ઘણા બધા આવા કનેક્ટ કરી શકાય. એક્સપ્લેન કરવા માટે હું 2 લઉં છું, ઇલેક્ટ્રોલિટિક સેલ. એને સિરીઝમાં આપણે કનેક્ટ કરીએ છીએ. તો અહીંયા જે કરંટ પાસ થશે એ બે માટે કેવું હશે? સેમ. તો I છે એ બોધ કમ્પાઉન્ડ માટે કેવું થશે? સેમ. ટાઈમ t ઇક્વલ ટુ કેવું થશે? સેમ. તો એના માટે Q ઇક્વલ ટુ IT. તો Q જે છે એ બોધ માટે કમ્પાઉન્ડ માટે કેવું થશે? સેમ. હવે આપણે ફર્સ્ટ લો ઉપરથી લખીએ કે ઝિંક માટે આપણે લખીએ માસ ઓફ ઝિંક ઇઝ પ્રપોઝનલ ટુ, આપણે શું લખ્યું હતું? Q. અહીંયા શું થશે? માસ ઓફ કોપર ઇઝ પ્રપોઝનલ ટુ Q. હવે પ્રપોઝનલ સાઇનની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? Z. Z એટલે શું થશે? ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટ. તો હિયર માસ ઓફ ઝિંક ઇક્વલ ટુ K ઇન્ટુ Q. અને હિયર માસ ઓફ કોપર ઇક્વલ ટુ K ઇન્ટુ Q. K ઇક્વલ ટુ તો આપણે શું છે? ઇક્વિવેલન્ટ વેઇટ અપોન શું આવશે? ફેરાડે. તો અહીંયા મૂકી દઈએ માસ ઓફ ઝિંક ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઝિંક into Q upon F. And here mass of copper equal to equivalent weight of copper upon Faraday into Q. બે માટે Q છે એ સેમ, ફેરાડે એટલે કરંટ એ સેમ પાસ થશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો F એ કેવું આવશે? સેમ. So we can write this one is mass of zinc is equal to equivalent weight of zinc and mass of copper upon equivalent weight of copper. અને MCQ આવશે કમ્પેરિઝનમાં. So here this one is mass of zinc or weight of zinc upon weight of copper equal to equivalent weight of zinc upon equivalent weight of copper. તો અહીંયા જે છે ડાયરેક્ટ રિલેશન થઈ જશે. mass is proportional to equivalent weight. So this one is second law of Faraday's. When different electrolytic cells are connected in the series, same amount of current is passed. At that time, here product is obtained on the electrode is directly proportional to their equivalent weight. અહીંયા છે ઝિંકના ઇક્વિવેલન્ટ વેઇટના પ્રોપોર્શનલમાં પ્રોડક્ટ હશે. અહીંયા કયું આવશે? કોપર. થર્ડ એજી રાખ્યું તો એજીના ઇક્વિવેલન્ટ વેઇટના પ્રોપોર્શનલમાં આવશે. મોડર્ન ફેરાડેઝ લો. તો મોડર્ન ફેરાડેઝ લો છે એની અંદર એ લોકોએ સ્ટોક્યોમેટ્રીને કન્સિડર કર્યું છે. નંબર ઓફ મોલ્સને આપણે કન્સિડર કરીએ. ઇટ ઇઝ નોન એઝ મોડર્ન ફેરાડેઝ લો. ક્લિયર? તો ફર્સ્ટ અને સેકન્ડ લો છે આપણામાં આપેલો છે, તો દેટ યુ શુડ નો ઇટ. ક્લિયર? અને બેના જે ફોર્મ્યુલા છે અહીંયા છે, દેટ વન ઇઝ માસ ઓર વેઇટ ઓફ ઝિંક અપોન વેઇટ ઓફ કોપર ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઝિંક અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ કોપર. અથવા તો આ રીતે ડિરાઈવ કરાય W1 upon W2 equal to equivalent weight 1 upon equivalent weight 2. Okay, આના ઘણા બધા MCQ છે આવશે. Now our last topic is batteries. So there are two type of battery. One is primary and another કયું આવશે? secondary. Primary battery છે આપણે કોને કહીએ છીએ? That one is not rechargeable. After a long use it become a dead. It is known as primary cell or primary battery. સેકન્ડરી બેટરી છે કોને કહીએ છીએ? એને આપણે રિચાર્જ છે કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ સેકન્ડરી બેટરી. આની અંદર પેન્સિલ સેલ જે આવે છે રિમોટમાં હોય આપણે, એ કેવું હશે? પ્રાઇમરી. આફ્ટર સમ ટાઈમ ઇટ બીકમ એ ડેડ, એટલે આપણે નવો ખર્ચો છે એ કરવો પડે. આની અંદર મોબાઈલ બેટરી છે તો એ કયું કહેવાશે? સેકન્ડરી સેલ. એને આપણે રિચાર્જ છે કરી શકીએ. એક્ઝામ્પલ છે આની અંદર ડ્રાય સેલ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેક્લાન્સ સેલ. આપણે પેન્સિલ સેલ જે યુઝ કરીએ છીએ. સેકન્ડ કયું આવશે? મર્ક્યુરી સેલ. તો બટન સેલ આપણે કહીએ છીએ. કેલ્ક્યુલેટર છે, રિસ્ટ વોચ છે, એની અંદર જે આવે બટન સેલ સ્ટીલનો, દેટ વન ઇઝ નોન એઝ મર્ક્યુરી સેલ. આની અંદર લેડ સ્ટોરેજ સેલ આવશે. લેડ સ્ટોરેજ સેલ એટલે કયું થશે? કે જે આપણે સ્કૂટર, કાર છે, ટ્રક છે, બસ છે, એની બેટરી હોય, દેટ વન ઇઝ નોન એઝ લેડ સ્ટોરેજ સેલ. એને આપણે રિચાર્જ છે કરી શકીએ. અને સેકન્ડ છે કયું આવશે? નિકલ કેડમિયમ સેલ. વન મોર ધેવ ગિવન, કયું આપ્યું છે? ફ્યુલ સેલ. તો જે ઇલેક્ટ્રિક કરંટ છે એ થર્મલ પાવર સ્ટેશનમાં ઓબ્ટેઇન થાય તો એની અંદર જે એફિશિયન્સી છે કેવી આવશે? લેસ આવશે. એ નોઇઝ પોલ્યુશન અને એર પોલ્યુશન છે એ ક્રિએટ કરે છે. તો ન્યૂ સેલ છે એ આપણે કયું યુઝ કરીએ છીએ? ફ્યુલ સેલ. તો ફ્યુલ સેલ છે એની એફિશિયન્સી છે કેવી છે? મોર છે.
અને એની અંદર જે છે પોલ્યુશન છે ક્રિએટ થતું નથી. ધીસ વન ઇઝ ફર્સ્ટ ટાઈમ યુઝ બાય ધ સાયન્ટિસ્ટ ઇન એપોલો સ્પેસશિપ પ્રોગ્રામ. ક્લિયર? તો બેટરી ટોપિક ઇઝી છે એટલે આપણે અત્યારે ડિટેલમાં છે એમાં ટાઈમ વેસ્ટ કરતા નથી. તમે સિમ્પલ રીડ કરશો તો પણ સમજાઈ જશે. ઓકે, તો ખાસ આઈ હોપ કે બધા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એનું ટોટલ પ્રોપરલી રિવિઝન છે થઈ ગયું હશે. ન્યુમેરિકલ્સ અને એમસીક્યુની ખાસ આની અંદર છે તમારે પ્રેક્ટિસ કરવાની છે. ન્યુમેરિકલ્સમાં ફોર્મ્યુલા તો 2-3 જ આવે છે. EMF સિરીઝ છે યુ હેવ ટુ લર્ન, તો એના માટે મેં તમને ટ્રીક છે આપી દીધી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બેસ્ટ ઓફ લક.